તો સરકારી નોકરી માટે વર્ષના સૌથી મોટા સમાચાર, જેમાં GSSB દ્વારા 6 માસનું પરીક્ષા કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે, જેમાં જુલાઈથી ડિસેમ્બર સુધી પરીક્ષાઓનો ધમધમાટ રહેશે। અનેક સંવર્ગોની પરીક્ષા માટે તારીખો જાહેર કરાઈ છે, જેમાં CCE ગ્રુપ A અને B સર્વેયર ક્લાર્કની પરીક્ષા તેમજ CCE 2ની પરીક્ષા ડિસેમ્બર 2026માં યોજાશે। કુલ 2422 જગ્યાઓ પર ભરતી થશે। CCE ગ્રુપ Aની જે મુખ્ય પરીક્ષાનો સમય છે તે માર્ચ 2027નો છે। CCE ગ્રુપ Bની મુખ્ય પરીક્ષાનો સમય મે 2027નો રહેશે। સંભવિત પરીક્ષા કેલેન્ડર સત્તાવાર રીતે જાહેર કરાયું છે। ત્યારે મહિનો છે અને કઈ કઈ જે પરીક્ષા છે યોજાશે તેની વાત કરવામાં આવે તો જુલાઈ 2026માં સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની પરીક્ષા યોજાશે। સિનિયર સર્વેયર તેમજ ફિઝિયોથેરાપિસ્ટ તેમજ એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયરની તેમજ કમ્પાઉન્ડરની પરીક્ષા ઓગસ્ટ 2026માં, સર્વેયર MPHW ફાર્માસિસ્ટ ફોરેસ્ટ સ્ટાફ નર્સ સપ્ટેમ્બર-ઓક્ટોબર 2026ની વાત કરીએ તો વિવિધ ટેકનિકલ સંવર્ગો અને આરોગ્ય વિભાગની ભરતી પરીક્ષાઓ યોજાશે। નવેમ્બર 2026માં સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર લેબોરેટરી ટેકનિશિયન MPHS એટલે કે મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝરની પરીક્ષા યોજાશે। ડિસેમ્બર 2026માં CCE 2 2422 જગ્યાઓ છે, તો જુનિયર ક્લાર્ક અને સિનિયર ક્લાર્ક તેમજ હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ અને સબ રજિસ્ટ્રાર વગેરેની પરીક્ષા યોજાશે।